કડોદરા જીઆઈડીસી પોલીસ મથકમાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ દીપકભાઈ મહેલની આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર તરીકે પ્રમોશન થતા એક સન્માન સમારોહ અને કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. રમાબાઈ આંબેડકર સમાજ મંડળ અને કડોદરા અને સહયોગી ડોક્ટર બાબા સાહેબ આંબેડકર સ્મારક સમિતિ દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં કડોદરા તેમજ આસપાસના વિસ્તારમાં વસવાટ કરતા મહારાષ્ટ્રીયન સમાજના લોકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. તેમણે ડીજેના તાલે નાચતા ગાતા જાહેર અભિવાદન કરતા સનરૂફ કારમાં રેલી કાઢી આતશબાજી પણ કરી હતી. સન્માન સ્થળે પહોંચી હતી જ્યાં હાજર મહાનુભાવો અને સમાજના આગેવાનો દ્વારા દીપકભાઈ અને તેમના પરિવારનું પુષ્પગુચ્છ આપી સન્માન કરવામાં આવ્યું હતું. આવું જાહેરમાં સન્માન કરતા દીપકભાઈ અને તેમના પરિવારના ગદગદિત થઈ ગયો હતો અને આંખો હર્ષના આંસુઓથી છલકાઈ ગઈ હતી. મારું નામ દેવીદાસ ગંભીરભાઈ સિરસાટ. અચ્છા, આજરોજ જે પ્રોગ્રામ રાખવામાં આવ્યો હતો એ શેના બાબતે રાખવામાં આવ્યો હતો? આજ રોજ માતોશ્રી રમાબાઈ આંબેડકર સમાજ મંડળ આયોજક અને સંયોજકમાં ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર સ્મારક સમિતિ વડોદરા દ્વારા સુરત જિલ્લાના આવેલ વડોદરા જીઆઈડીસી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ પ્રમોશન થયેલ સન્માનીય દીપકભાઈ મહાલે એમને આજ રોજ આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર તરીકે નિમણૂક થયેલ હોય અને પ્રમોશન મળેલું તે બાબતે માતોશ્રી રમાબાઈ આંબેડકર સમાજ મંડળ વતીથી અને ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર સ્મારક સમિતિ વતીથી સન્માન સમારોહનો કાર્યક્રમ રાખવામાં આવેલ હતો, જેમાં આજ રોજ સન્માનીય દીપકભાઈ મહાલે અને સમાજના આગેવાનો વડીલો સૌ ઉપસ્થિત રહી એમને આવકાર્યા હતા અને જોરદાર તાળીઓથી રથયાત્રા સાથે ડીજે મિરવણૂક સાથે એમને સ્વાગત કરવામાં આવ્યું હતું. અને હું સૌ સમાજના આગેવાનો, યુવાઓ, ભીમ સૈનિકોનો આભાર માનું છું. રિપોર્ટર કૃષ્ણ સોની, જનાદેશ ન્યૂઝ, કડોદરા.